નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ પાર્થ શાહ છે. સતલોક ટીવી ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમારી ટીમ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના આસોજ ગામમાં આવી છે, જ્યાં સેંકડોની સંખ્યામાં ભીડ એકત્રિત થયેલી, જેમાં લોકો કોઈ એક ચોપડી વેચતા હતા. અલગ અલગ ટાઈપની ચોપડી વેચવામાં આવેલી આસોજ ગામમાં. ચોપડી વેચાઈ ગઈ છે. આવો જાણીએ કે એક આ ટૉપિક પર ચોપડી લખાયેલી છે, ચોપડીના લેખક કોણ છે અને ચોપડી વાંચવાથી સમાજમાં શું પરિવર્તન થઈ શકશે. જે રીતના તમે જોઈ શકો છો, અમારા કેમેરામેન બતાવશે કે કેટલા લોકો આજે આસોજ ગામમાં આવેલા અને પુસ્તક વિતરણ કર્યું છે. હવે આપણે જેનું પુસ્તક લખાયેલું છે, જે લેખક છે પુસ્તક લખેલું છે, પૂછીશું એમનાથી, એમના શિષ્યોથી, કે જે લોકો વેચી રહ્યા છે ચોપડીઓ, કે આ ચોપડીમાં શું જ્ઞાન છે, આ ચોપડી વાંચવાથી શું લાભ થઈ શકે છે, સમાજ કેવી રીતના સુધરી શકે છે ચોપડી વાંચ્યા પછી. આવો આપણે આ પુસ્તક વિશે જાણકારી લઈએ. આ જે લોકો ચોપડી વિતરણ કરવા નીકળ્યા છે, મારી સામે જે ચોપડી વિતરણ કરી છે એ ભાઈ ઊભા છે. નમસ્કાર ભાઈ. સાહેબ, તમારું નામ શું છે? રાજુદાસ. હવે આજે રવિવારનો ટાઈમ છે. હવે તમે જોવો છો, રવિવારના ટાઈમે લોકો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે. કંઈ તો પિકનિકમાં જાય છે, કંઈ કોઈ અલગ એક્ટિવિટી કરવા જાય છે. પણ આજે તમે લોકો ચોપડી વેચવા નીકળ્યા છે, તો આ ચોપડીમાં તો એવું તો શું છે જો તમે આજે રવિવારના ટાઈમે વેચવા નીકળ્યા છે? આ ચોપડી લીધા પછી, આ ચોપડીનું વાંચન કર્યા પછી સમાજમાં કેવી રીતના સુધાર આવી શકે છે, મને થોડું જણાવશો? પહેલાં તો અમે આ ચોપડી સેવા કરવા માટે નીકળ્યા છે. સંતરામપાલજી મહારાજના લેખક છે, અને આ જે ચોપડી છે એ શાસ્ત્ર અનુકૂળ સાચો સિલેબસ કયો છે, ગીતાજી છે, કુરાન છે, બાઇબલ છે, એના પ્રમાણે આપણે જોવા જઈએ કે જેવું ધોરણ 10ની અંદર આપણે સિલેબસથી જ જો વાંચન કરીએ તો વિષયમાં નિપુણતા આવે અને પાસ થઈએ અને સારું રિઝલ્ટ આવે. એવી રીતના જો આપણે શાસ્ત્ર અનુકૂળ જોવા જઈએ તો શાસ્ત્રનો ઉલ્લેખ કઈ જગ્યાએ અને શું અને કઈ રીતના કરેલો છે એની જાણકારી આ બુકમાં આપેલી છે. અને આ બુક વાંચવાથી આપણને સાચો માર્ગ મળે છે, કે ભક્તિ માર્ગ જે પ્રોપર જે છે, એક ચેનલ જે છે પ્રોપર એ મળે છે. અને હાલ તમે જોઈ શકો છો કે ગીતાજી અમારી પાસે જે છે એ ગીતાજી પણ હાલ સિલેબસમાં ગવર્મેન્ટે ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે 2024-25માં. એટલે ખાસ કરીને જે અત્યારના બાળકો જે છે 5 થી 12ના અને જે કોલેજિયન છે, એઓને આ ગીતાજીનો ખરેખર અભ્યાસ કરવો જોઈએ. ગીતાજીનું જે લેખન છે એ માત્ર શ્લોક વાંચવાથી નહીં, પણ એ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે, એનું તાત્પર્ય ગીતાજી પ્રમાણે શું કહેવા માંગે છે અને સાચું મતલબ કે એનું માર્ગદર્શન કોણ આપી શકે છે એની જાણકારી આ બુકમાં આપેલી છે. આ ચોપડીના લેખક કોણ છે? આ ચોપડીના લેખક સંતરામપાલજી મહારાજ છે. આપ જોઈ શકો છો આની અંદર જેવું આમાં આપેલું છે, આ રીતના એનું ફર્સ્ટ પેજ આપેલું છે. સંતરામપાલજી મહારાજ છે. જે રીતના તમે ગીતાજીની વાત કરી, હવે આજે માર્કેટમાં અલગ અલગ ટ્રાન્સલેટર હોય છે ગીતાજીના, તો હવે તમે કંઈથી કહી શકો કે આ જે ગીતાજીનું જે ટ્રાન્સલેશન કર્યું છે એ એક્યુરેટ કર્યું છે આપણા શાસ્ત્ર પ્રમાણે? ગીતાજીનું જે ટ્રાન્સલેટ કરેલું છે એ તમે કોઈ પણ ગીતાજી, માન લો કે ગોરખપુરવાળી ગીતાજી લઈને જોડે બેસો અને શબ્દકોશ જોડે લઈને બેસો, એ શબ્દકોશનું પ્રોપર મિનિંગ આપેલો છે. એ કોઈ પણ જગ્યાએ તમે મેચ કરશો, જેવું કે આપણે વ્રજ શબ્દ જે વાપરીએ છીએ, તો વ્રજ શબ્દ એટલે ગો એટલે જવું, શબ્દનું ટ્રાન્સલેટ પ્રોપર દરેક ગીતાજીમાં કરેલું છે, પણ જ્યારે એનો પ્રોપર મિનિંગ કરવામાં આવે છે ત્યારે તું મેરી શરણ મેં આ એવું કરવામાં આવે છે. ખરેખર અગર પરમ શાંતિ ચાહીએ તો તું મેરી શરણ ઉનકી શરણ મેં જા, એ રીતનું ટ્રાન્સલેટ ખરેખર થાય છે. તો એ ખરેખર સમજવા જેવો મેઇન પોઈન્ટ છે. ઓકે, ધન્યવાદ. જેવી રીતના તમે જોયું, આપણે પૂછ્યું આ ચોપડી જે વિતરણ કરી રહ્યું છે એ ભાઈથી કે ચોપડીમાં શું લખ્યું છે, શું આધ્યાત્મિક જ્ઞાન લખ્યું છે, એના વિશે જાણકારી આપી છે. આવી જ નવી ઇન્ફોર્મેશન માટે અમારી સાથે જોડાજો સતલોક ટીવી ગુજરાતમાં. धन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉयड ऐप.